તાલુકાના આગાસવાણી ગામે ઘોડાજેર ચોકડીની બાજુમાં ગોળ ગધેડાના મેળાનું આજે ગોળ ગધેડાના મેળાની ઉપર પોટલી ચડવા માટે પૂજા વિધિ ચાલુ છે. ગધેડાના મેળાની પોટલી છોડવા માટે અને આ જે પૂજા વિધિ હાલ ચાલુ છે ત્યારે પૂજા વિધિમાં બેસી ગયા છે. એ પૂજારા રામસિંહભાઈ પૂજા વિધિ ચાલુ કરી. આપ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે ગોળ ગધેડાનો મેળા. હજારોની સંખ્યામાં લોકો આ મેળામાં ઉમટી પડ્યા ત્યારે આજે લાકડું રોપી અને લાકડા ઉપર 5051ની પોટલી બાંધી એને જોડવા માટે હમણે ખેલૈયાઓ ગામે ગામથી પોટલી છોડવા માટે હરિભાઈ જામ છે ત્યારે હાલ પૂજા વિધિ ચાલુ છે. ગધેડાની પોટલી છોડવા માટે આજુબાજુ ગામનાઓ છોકરાઓ હાલ તૈયારી કરી રહ્યા છે. જે પૂજા વિધિ ચાલુ છે. આગાસવાણી મુકામે ગોળ ગધેડાનું આયોજન અમારા વડીલોના પૂર્વજોએ આજે આનંદ ઉલ્લાસનો મેળો ઉજવ્યો છે ત્યારે આજે મહેરામણ ઉમટી પડ્યું છે આગાસવાણી ગામમાં. અને આ આદિવાસી પરંપરા મુજબ લોકો 12 મહિના સુધી બહાર મજૂરીએ કરીએ, કામ ધંધા અર્થે પોતાના પેટ રડી ખાવા બહાર ગુજરાતમાં ગમે ત્યાં પોતાની ખેત મજૂરી કરી અને મજૂરી ધંધો કરી અને ત્યારે હોળી પર ગર્વ આવે છે ત્યારે એક હોળીનો પર્વ એક આનંદ અને એક ઉત્સાહનો હોય છે. એ હોળી પર્વ પતી ગયા પછી એના
આ 5 દિવસ જે હોળીના પર્વના મેળા જે અમારા વડીલોએ ઉજવે છે એ હોળીના તમામ આજે ઢોલ નગારા સાથે આજે અગાસવાડીના આજુબાજુ ધાનપુર તાલુકાના તમામ મહેરામણ ઉમટી વડીલો યુવાનો નાના બાળકો ભૂલકાઓ આજે ઉત્સાહથી આજે એને આનંદ ઉત્સાહ કરી રહ્યા છે ત્યારે અગાસવાડી ગામ તરફથી જેટલા બી પધારેલા છે સરકારી અધિકારી છે પ્રશાસન છે પોલીસ અધિકારી છે તેઓનો અમે અગાસવાડી ગામ થકી સતત આભારી રહીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ અને આજ રોજ મેળાની શરૂઆત કરી અને લોકો આનંદથી આજે ઝૂમી રહ્યા છે એ બદલ અમને ધન્ય અનુભવે છે અમારા વડીલોને ધન્ય અનુભવીએ છીએ કે આ પર્વનો અમારે અગાસવાડી ગામની અંદર એક ઉલ્લાસ એક આનંદ અને એક સમગ્ર આખું ગામ એકતાથી થઈ આજે એકતાનો પ્રતીક અમે આપીએ છીએ આટલું કહી નિર્મુલ ભારત માતા કી જય.